નમસ્કાર, સીધું અનસઠ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ત્યાં સિસ્ટમ એવી છે કે પાણી વહી જાય ને પછી પાળ બાંધવા જાય. આપણે છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો આપણે એટલી બધી દુર્ઘટનાઓ જોઈ, એટલા મોટા એક્સિડન્ટ જોયા, પરંતુ એમાંથી આપણે શીખતા નથી કે જે ક્ષણિક ભૂલ હોય છે, એક નાની ભૂલ એ કેટલા લોકોનો જીવ લઈ શકે. આ કોઈને વિચાર જ નથી આવતો. એ ચાહે મોરબીનો પુલ દુર્ઘટના હોય કે વડોદરાનો હરણીકાંડ હોય. આમાંથી આપણે શું શીખ્યા? તો કે કાંઈ નહીં. કંઈ એટલા માટે નથી શીખતા કારણ કે દરેક વસ્તુને આપણે એકદમ લાઇટલી લઈએ છીએ કે આમાં તો કંઈ નહીં થાય, અને જ્યારે થાય છે ને ત્યારે પછી કોઈ જવાબ નથી આપતા, ત્યારે કોઈ મોઢા નથી બતાવતા. વારંવાર આપણે જોખમી રોડ રસ્તાને લઈને વાત કરીએ છીએ કે વાહનના નિયમો ક્યાં છે, રોડ સેફટીના રૂલ્સ ક્યાં છે? બિલકુલ નથી. લોકો મન થાય એમ હાઈવે ઉપર તો તમે જાઓ ત્યારે જે મોટા વાહનો છે એમના નિયમોનું પાલન નથી થતું. મન થાય એમ વાહનો ચાલે છે. ખાનગી બસો એ ગમે ત્યારે શહેરોની અંદર ઘૂસી જાય છે. શાળાઓ છે શહેરોની અંદર, હોસ્પિટલો છે શહેરોની અંદર, નાના નાના ભૂલકાઓની આંગણવાડીઓ છે શહેરોની અંદર, અને આ શહેરોની અંદર બેફામ બસો ચાલે છે, બેફામ ટ્રક ચાલે છે. કારણ કે આપણે એની ગંભીરતા નથી હોતી. તમે સમજો, ગંભીરતા નથી કે શું થાય, એમ કંઈ ના થાય, બધું રામ ભરોસે. પરંતુ જ્યારે ઘટના બને છે ને ત્યારે નથી એનો જવાબ પ્રશાસન પાસે હોતો, કે નથી એનો જવાબ આરટીઓ પાસે હોતો, નથી એનો જવાબ પોલીસ પાસે હોતો, કે નથી એનો જવાબ ચૂંટાયેલા લોકો પાસે હોતો. જ્યારે ઘટના બને ત્યારે થોડા દિવસ હાઈસા કરવામાં આવે છે. તપાસના નામે અનેક પ્રકારના નાટકો થાય છે, કાગળો પર કાર્યવાહી થાય છે, પણ આખરે એમાં થાય એક જ છે કે માસૂમ અને નિર્દોષ પોતાના જીવ ગુમાવે છે. હવે જ્યારે લોકો જીવ ગુમાવે ત્યારે જવાબદારી તો નક્કી કરવી પડે ને કે આ કોની જવાબદારીએ જીવ ગુમાવ્યો છે. દાખલા તરીકે કોઈ ખાનગી બસવાળો એ અમદાવાદ જેવા શહેરમાં દિવસ દરમિયાન બસ શહેરની અંદર લાવે છે અને કોઈ શાળાની બાજુમાં એક્સિડન્ટ કરે છે, તો જવાબદારી તો ત્યાં ફિક્સ થવી જોઈએ કે આ કોની ભૂલ છે. સીધું અને સટ પ્રસ્તુત છે. જીવના જોખમે શાળાઓ સુધી પહોંચે છે નાના ભૂલકાઓ. આજની વાત એ ઘણી લાગી આવેલી છે કે જીવના જોખમ સાથે શાળાઓ સુધી આ નાના નાના ભૂલકાઓએ પહોંચે છે. નાના ભૂલકાઓના જીવના જોખમે શિક્ષણનું વેતરું કરાવવામાં આવ્યું છે. રાજ્યમાં સ્કૂલ વર્ધી વાહનમાં બેફામ આ નાના ભૂલકાઓને ભરવામાં આવે છે. આ દ્રશ્યો છે વડોદરા, મોરબી અને છોટાઉદેપુરના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે. વાહનોની કનેક્ટિવિટી ન મળતા ખાનગી વાહનોનો આધાર લેવામાં આવે છે અને કેપેસિટી કરતાં પણ ખીચોખીચ આ માસૂમ ભૂલકાઓને આ બસ, આ નોન ટ્રાન્સપોર્ટ વાહનોની અંદર ભરવામાં આવે છે. બજેટમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે એસટી બસને લઈને, પરંતુ જમીની હકીકત એ ચોંકાવનારી છે. શું આ માસૂમોને શિક્ષણ મેળવવા પોતાનો જીવ ગીરવે મૂકવો પડશે? આ એક સૌથી મોટો સવાલ છે. સાહેબો, માસૂમ ભૂલકાઓ જીવના જોખમે ક્યાં સુધી મુસાફરી કરશે? સાહેબો, શિક્ષણ મેળવવા માટે વાહનને ધક્કા મારવા પડશે? આ પણ પરિસ્થિતિ છે કે ક્યાંક નાના ભૂલકાઓ જે વાહન છે ને ધક્કા મારી રહ્યા છે. સાહેબો, આ તસવીર જોઈને જરા સરખી પણ તમને શરમ અનુભવાય તો આનો જવાબ આપજો. ઘેટા બકરાનો જે હું શબ્દ ઉપયોગ કરી રહ્યો છું એ આમ તો નાના ભૂલકાઓ માટે નહીં, પરંતુ શિક્ષણ વિભાગના અધિકારીઓ, ટ્રાફિક પોલીસ અને જે આરટીઓની જવાબદારી છે એમના માટે આ શબ્દોનો ઉપયોગ કરવો પડે. કારણ કે જો એમનામાં થોડી માણસાઈ હોત, એમનામાં થોડી ઇન્સાનિયત હોય તો આ પ્રકારે છોકરાઓને ન ભર્યા હોત. તમે વિચારતા હો, આગળની સીટમાં 3 છોકરાઓ ભરવામાં આવે, વચ્ચે ઇકોની અંદર જેનું 7 થી 8 લોકોનું પાસિંગ હોય છે જે ગાડીની અંદર, એની અંદર 20, 25 છોકરાઓ. માત્ર આ દ્રશ્યોએ વડોદરા, છોટાઉદેપુર કે મોરબીના નહીં, પરંતુ અમદાવાદમાં પણ આ જ સ્થિતિ, સુરતમાં પણ આ જ સ્થિતિ છે ને રાજકોટમાં પણ આ જ સ્થિતિ છે. સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે લોકો એ પણ આપણે સાંભળી લઈએ. એ બાળકો સાંજના સમયે શાળા છૂટ્યા પછી ઘરે જતા હતા. રસ્તામાં ગાડીનું ડીઝલ ખૂટી જવાથી
એ બાળકોએ ધક્કો મારેલ છે એવું કંઈક જાણવા મળેલ છે. ચોક્કસ ધક્કો મારતા હતા એ હાલ મેં પણ જોયું નથી. એ ડ્રાઈવરનો સવારે કોન્ટેક્ટ થયો તો ડ્રાઈવરે એવી વાત કરી કે ડીઝલ ફૂટી ગયેલ હતું અને આજુબાજુમાં કોઈ હતું નહીં. કે ક્યાંક ડીઝલ ખૂટી જાય છે તો વાલીઓ એ પોતાના બાળકોને ભણવા માટે મોકલ્યા છે, એ બાળકો એ સ્કૂલના વાહનને ધક્કા મારે છે. સાહેબ, જેમાં માલ સામાન લઈ જવાનો છે, જે વ્હીકલ એ કમર્શિયલ વ્હીકલ છે, નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે, એમ છતાં પણ એ જે માલ સામાનને લઈ જવાના જે વ્હીકલ છે એની અંદર બાળકો એ અભ્યાસ કરવા માટે મજબૂર છે. આપણા ગુજરાતના દ્રશ્યો છે કે જ્યાં સરકારી એસટી કનેક્ટિવિટીની મોટી મોટી વાતો થાય છે, પરંતુ હકીકત એ છે કારણ કે આજકાલ વાલીઓ એ પોતાના કામ ધંધામાં વ્યસ્ત હોય છે અને જ્યારે એ કામ ધંધો કરે ત્યારે પોતાના બાળકોને શાળાએ મોકલી શકતા હોય, પરંતુ અલગ અલગ દ્રશ્યો છે. આબડખૂબડ રસ્તાઓમાં કેપેસિટી કરતાં અનેક ગણા છોકરાઓ વધારે ભરવામાં આવે છે, કારણ કે વાલીઓને એક એવું પણ દબાણ હોય છે કે એમના દીકરા દીકરીઓ સમયસર શાળાએ પહોંચી જાય, પરંતુ એમને ખબર નથી કે ક્યારેક ખરાબ સમય હશે ત્યારે શું થશે. ભગવાન કરે ને આવું ના થાય, પરંતુ આ 3 દ્રશ્યો છે. આ દ્રશ્યો જોઈને મને એવું લાગે છે કે કદાચ કોઈ ફેરફાર આવશે. આ વડોદરાના દ્રશ્યો છે. સૌથી પહેલાં વડોદરાના દ્રશ્યો છે. ઇકો ગાડી છે. સામાન્યતઃ આ ગાડીમાં 7 થી 8 લોકો, જો કે સૌથી પહેલાં તો ઇકો ગાડી એનો ઉપયોગ એ માલ સામાન માટેનો ઉપયોગ હતો, પરંતુ આજકાલ એને ટ્રાન્સપોર્ટમાં પણ છૂટ આપવામાં આવી છે. અને આ અલગ અલગ દ્રશ્યો, આની અંદર કેટલા છોકરા છોકરીઓ બેઠા છે, તમે જો ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવ્યા છે. સરખી રીતે બેસી પણ નથી શકતા, પરંતુ એમ છતાં પણ ભરવામાં આવે છે. આ બીજા દ્રશ્યો એ મોરબીના છે કે જ્યાં રિક્ષાની અંદર છોકરાઓ ગમે ત્યારે નીચે પડી જાય પાછળથી એ સ્થિતિમાં બેસાડવામાં આવ્યા છે. આ ગરવી ગુજરાતના દ્રશ્યો છે. અને ત્રીજા દ્રશ્યો એ છોટા ઉદેપુરના છે સાહેબ, કે જ્યાં ઇકો ગાડીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં છોકરાઓ ભરવામાં આવ્યા છે. છોકરાઓ પાસે ડીઝલ ન હોય તો ધક્કા પણ મરવવામાં આવે. અને આ દ્રશ્યો જોઈને કોઈના મનમાં શું સવાલ આવે, પરંતુ મારા મનમાં એક જ સવાલ આવે કે દુર્ઘટના ઘટે તો આનો જવાબ મારે કોની પાસે લેવા જવો, આ મને એક સૌથી મોટો સવાલ મારા મનમાં ઊભો થાય છે. હેતલ પટેલ આપણી સાથે જોડાયા છે, સભ્ય છે વાલી મંડળના. હેતલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણી સાથે ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ જોડાવાના છે, અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ છે. હેતલબેન, કેમ વાલી મજબૂર છે? વાલી જોઈ પણ છે કે એનો દીકરો દીકરી એ ખૂબ ઘેટા બકરાની જેમ ભરેલા વાહનમાં જાય છે, એ છતાં પણ વાલી મોકલે છે. તો વાલીના મનમાં સૌથી પહેલો સવાલ ઊભો નથી થતો કે મારા દીકરા કે મારી દીકરીની સેફટીનું શું? જરૂરથી સવાલ તો થાય છે, પણ સામે મોંઘવારી એટલી છે એટલે વેન વાળા જે છે, જે પ્રાઇવેટ સાધન કરીએ એના કરતાં કંઈક થોડીક રકમ ઓછી હોવાથી એ વાલીઓ એ પ્રિફેર વહેલું કરે છે કે અમારા એટલા રૂપિયા બચે અને એ પૈસા અમે બાળકની પાછળ ક્યાંક બીજે વાપરીએ, એવી ગણતરીથી એ લોકો આવી રિસ્ક લે છે. પણ આ જો કે ખોટું જ કરી રહ્યા છે. સમરમાં તમે જુઓ છો ને તો બાળક 15 થી 20 બાળકો એક વેનમાં ભરેલા હોય છે. એ જ્યારે આવે છે ને ત્યારે એમના કપડાં આખા એકદમ ભીના ભીના હોય છે, એટલા પસીનાવાળા હોય છે. એ લોકોને પાછળની સીટમાં સફોકેશન બી થતું હોય છે. પણ હવે આમાં કોઈ ઉપાય નથી. સ્કૂલમાં અમુક સ્કૂલોમાં બસ સિસ્ટમો રાખેલી છે, અમુકમાં છે જ નહીં, એટલે કાં તો વાલી લેવા જાય કાં તો વેન રાખવી પડે. વાલી જો બે જણા જોબ કરતા હોય તો વેન સિવાયનો કોઈ ઓપ્શન આપણી જોડે રહેતો નથી, એટલા માટે આ જ પ્રિફર કરવું પડે છે. બેન, આવી પરિસ્થિતિઓમાં તમે ફરિયાદ કરો છો વેનવાળાને કે ભાઈ તું ઓછા છોકરા ભર, આમાં ક્યાંક કોઈ ઘટના બનશે તો આનો જવાબદાર કોણ? એમનું વર્તન કેવું હોય છે બેન? આ વાહનો ચલાવતા હોય એમનું વર્તન કેવું હોય છે? એ લોકોનો તો એટીટ્યુડ એવું છે કે ગરજ બધી આપણે જ છે, એ લોકોને કોઈ જરૂર નથી. અને એક જ વસ્તુ કે પૈસા નથી મળતા આમાંથી, એમનું પૈસા ગુજરાન જરૂર, એ આમાંથી નથી પૈસા ચાલતું. કમાવા માટે જ આ ધંધો કરીને બેઠા છે. એમને આપણા અને આપણા બાળકોના સાથે શું થાય છે એનેથી એ લોકોને કશું જ લેવા દેવા નથી. એ ખાલી ને ખાલી પૈસા કમાવા માટે જ બેઠા છે. અને એક જ વસ્તુ કે છે, તમને પોસાય તો રાખો, નહીં તો અમે બીજું સાધન ગોતી લો. અને કેટલા પૈસા બેન ચૂકવાતા હોય છે સામાન્ય? હું મારા બાળકની જ વાત કરું છું. મારો બાળક ગુરુકુલ અહીંયા મહારાજા અગ્રેસર સ્કૂલમાં ભણે છે. હું મારા બાળકના 3200 રૂપિયા પર મંથ આપું છું. કેટલા કિલોમીટર થાય છે આપના ઘરેથી? આમ 9.5 કિલોમીટર જેવું થાય છે. અને આ 3200 રૂપિયા પર મંથ આપવાના કે વાર્ષિક આપવાના? ના, પર મંથ આપું છું. સ્કૂલ ફીસ કરતાં મારે એના વેનના ખર્ચો વધારે છે.
અને એ વેનવાળા કેટલા પૈસા એ વેનવાળા કેટલા બાળકો ભરે છે અમદાવાદની અંદર પણ? મારા બાળકની જે વેન આવે છે એની અંદર 16 થી 17 બાળકો ભરે છે. તમને લાગે છે કે યોગ્ય છે બેન? જરા બી યોગ્ય નથી, પણ અત્યારે મારી જોડે કોઈ રસ્તો નથી. અમે બે હસબન્ડ વાઈફ જોબ કરીએ છીએ, સ્કૂલમાં કોઈ બીજી ફેસિલિટી નથી, એટલા માટે થઈને મારે આ ના છૂટકે આ વસ્તુ કરવી પડે છે. પ્રાઇવેટ સાધન કરવા જઈએ તો એનું કોસ્ટ બહુ હાઈ લેવલે થઈ જાય છે, એટલે એ અમને પોસાય એવું નથી પાછું. આ ત્રણેય દ્રશ્યો જોઈને તમને શું લાગે છે? આમાં એવું છે કે આપણે જોવા જઈએ તો વાલી એસોસિએશન અને જે આપણા ડ્રાઈવરો જે બી છે એ લોકોએ મળીને કંઈક એક વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ અને સરકારે એક નિયમ બનાવવો જોઈએ કે આટલાથી ઉપર જે પણ સાધનમાં બાળકો ભરેલા હશે એમને આટલા ટકા કે આટલો અમુક વસ્તુનો ગુનો દાખલ કરવામાં આવશે તો જ આ પબ્લિક સુધરશે. બાકી આજે 10-15 બાળકો સુધી અનંત કુમાર કરીને ડીઓ છે છોટાઉદેપુરના. આજે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો દેખાય છે એ છોટાઉદેપુરના છે. આપણી સાથે આનંદ કુમાર જોડાયા છે. સાહેબ, ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. ગુજરાત ફર્સ્ટથી કિશન કાટેલિયા આપની સાથે વાત કરી રહ્યો છું. હાજી બોલો સાહેબ, છોટાઉદેપુરના દ્રશ્યો છે, તમે દ્રશ્યો સાથે સહમત થશો કે તમે તમારા દીકરા દીકરીને આવી રીતે સ્કૂલે મોકલશો? હું પહેલા તમને જ પૂછું છું, પછી બીજી વાત પર આવું છું. મને આમનો થોડો ઓડિયો આપજો. અચ્છા, કઈ ઘટના છે જરા જણાવશો? દ્રશ્યો એવા છે કે કેપેસિટી કરતાં વધારે નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલની અંદર છોકરા છોકરીઓ ભરવામાં આવ્યા છે. ક્યાંક ડીઝલ ખાલી થઈ ગયું તો એ જ શાળાના બાળકોએ વાહનને ધક્કો મારી રહ્યા છે. સાહેબ, આ દ્રશ્યો યોગ્ય છે કે નહીં? કદાચ તમે ટીવી ચાલુ કરશો તો પણ આપને જોવા મળશે. હા, એટલે આજે મીટિંગ હમણાં પતાવીને હમણાં જ બેઠો છું, એટલે એ બાબતે જરૂરી તપાસ કરાવડાવી અને પછી માહિતી મોકલી આપું છું. સાહેબ, મારે માહિતી નથી જોતી. તમને ખૂબ સારી રીતે ખબર જ છે અને તમે પણ મારી જેમ એટલે અમારા સાહેબ આપ એજ્યુકેશન ઓફિસર છો. આ સંદર્ભે તાત્કાલિક માહિતી હું મંગાવી લઉં છું અને શું ઘટના છે હું થોડી જાત તપાસ કરાવડાવી લઉં છું. આનંદ કુમાર, પછી શું છે? આનંદ કુમાર, આપ મારા માટે ખૂબ રેસ્પેક્ટેડ છો. તમે પણ જાણો છો, તમને પણ આ દ્રશ્યો દેખાતા જ હશે. આખા ગુજરાતની જનતા આપને લાઈવ સાંભળી રહી છે. તમને ખૂબ સારી રીતે ખબર છે કે 8 જણાના કેપેસિટી વાળી ગાડીમાં 19 છોકરા છોકરીઓ ભરવામાં આવે છે. આ વાત તમને ખબર નથી? હવે આ બાબતે હું અત્યારે તપાસ કરાવડાવીને પછી આપને જાણ કરી શકું. સાહેબ, મારે સરકારી ગોળ ગોળ જવાબ નથી જોતા. હું તમારી પાસે કોઈ ખુલાસો પણ નથી માંગી રહ્યો કે હું તમને કોઈ સરકારી જવાબ પણ કરવા માટે નથી કહી રહ્યો. હું તમને એક જ પૂછું છું કે તમને આવી હકીકત ખબર છે કે નહીં? તમને આવી હકીકત ખબર છે કે 8ની કેપેસિટી વાળી ગાડીમાં 17, 18 દીકરા દીકરીઓ ભરવામાં આવે છે? એ વાતની આપને ખબર છે કે નહીં? એ ઘટના હું અત્યારે જાણકારીમાં લઈ લઉં છું. આપના દ્વારા મને માહિતી મળી. એનો મતલબ સાહેબ આપણું ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્રકારનું વર્ક નથી. ના, ગ્રાઉન્ડ ઉપર વર્ક તો સાહેબ ખબર હોવી જોઈએ. જો સાહેબ, જો તમે ગ્રાઉન્ડના માણસ છો એઝ અ ડીઓ તો તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે કામ થઈ રહ્યું છે. તમને નથી ખબર ઇટ મીન્સ કે તમે એસી ચેમ્બરની બહાર તમારી સરકારી ટાટા સુમો લઈને નથી નીકળતા. અને જો આપ જાણો છો એનો મતલબ કે તમે નીકળો છો. સંકલનની મીટિંગમાંથી પતાવીને હમણાં નીકળ્યો છું અને તાત્કાલિક માહિતી મંગાવીને આપને હું કોલ બેક આપું છું. સાહેબ, હજી તમે મારી વાતને નથી સમજી રહ્યા. સાહેબ, તમે હજી પણ મને ગોળ ગોળ ફેરવી રહ્યા. હું આપને બહુ સ્પષ્ટ પૂછું છું. સાહેબ, આખા ગુજરાતની જનતા આપને સાંભળે છે. હું તમારી ખૂબ રિસ્પેક્ટ કરું છું. તમે મારા માટે એક શિક્ષણ અધિકારી તરીકે તમે મારા માટે ખૂબ આદરણીય છો. મારો તમને બહુ સ્પષ્ટ સવાલ છે. તમને ખબર છે કે ઇકો સહિતના જે આ ડાલા આવે, જે મેક્સ આવે ડાલા ખુલ્લા, જે નોન ટ્રાન્સપોર્ટ છે, જેની અંદર સામાન ભરવાનો છે, એમાં પણ બાળકો ભણવા માટે જાય છે. ઇકો વાનની અંદર 18 થી 20 છોકરાઓ ભરાવવામાં આવે છે. બીજું જે છોટા હાથી છે એની અંદર 20 છોકરાઓ ભરે છે. તમે આ બાબતથી અવગત છો? ટ્રાન્સપોર્ટેશન અહીંથી આપવામાં આવ્યું છે કે ક્યાંથી આપવામાં આવ્યું છે ને તપાસ કરીને આપને જણાવી. એટલે મને થોડો સમય આપો. બાળકો કેવી રીતે શાળાએ જાય છે એ પણ એક શિક્ષણ વિભાગની જવાબદારી છે, કારણ કે એ ભણવા આવે છે. એ પણ આપણે જોવાનું છે. તમે મને આવી રીતે શાળાઓનો નિયમનું પાલન કરાવવાનું કામ આપનું છે સાહેબ, આવી રીતે? ના, બિલકુલ આપની વાત સાથે હું સંમત છું. એ બાબતે અમે અમારી સાહેબ, મંજૂરી કોનામાં આવે છે? શાળાની મંજૂરી તો તમારે ત્યાંથી લીધી હોય છે ને? એટલે જે બી જવાબદાર હશે એના માટે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે તમને આવી બાબતોનો ખ્યાલ છે ને કે આવું બધું થાય છે? એવો તો ખ્યાલ છે કે નહીં? હા, બિલકુલ. આપણે એ સંદર્ભે બિલકુલ સેન્સિટિવ છીએ. આપણે કશું ચલાવી લેવા માંગતા નથી. આ સંયુક્તપણે આપણી જવાબદારી ફિક્સ થાય અને એ બાબતે આપણે કોઈને પણ
ચલાવી લેવા માંગતા નથી આ સંદર્ભે. હવે તમને મને એમ કહો કે એટલે તમને આ એ ખ્યાલ ઘટનામાં જે છે, જવાબદાર હશે એમાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. હવે તમને એ ખ્યાલ છે કે તમારે ત્યાં છોકરાઓએ ગાડીને ધક્કો મારવો પડ્યો, સ્કૂલે જતા છોકરાઓને ગાડીને ધક્કો મારવો પડ્યો, નહીં ને ગાડી રિવર્સમાં પાછી આવીને છોકરાઓ પર ફરી ગઈ, તો કોણ જવાબ આપશે સાહેબ આનો? જી આપણા સર્કલ ઓફિસરો શું કરે છે સાહેબ? જી આ બાબતે વિગતે તપાસ કરાઈ અને અહેવાલ મોકલી આપીએ. સાહેબ મારા હાજી, તપાસની જરૂર નથી, તમે નિયમો સુધરાવો એ જ અપેક્ષા. કદાચ તમને પેલા સરકારી ગોળ ગોળ જવાબો ખૂબ સારી રીતે આવડે છે, ઠીક છે, આપણે તો એ જ ઈચ્છીએ કે વિદ્યાર્થીઓ એ આવી બધી ઘટનાઓનો ભોગ ના બને. આપ જોડાયા બદલ આપનો આભાર. હેતલબેન, આ સ્થિતિ છે, અધિકારીઓ પાસે પણ જવાબ નથી, અને જો એમને આવી ઘટનાઓ ખબર નથી તો એનો મતલબ કે અધિકારીઓ ગ્રાઉન્ડ પર નથી. સાચી વાત છે કે એ લોકોને ચેમ્બરની બહાર નીકળવું જ નથી. આપણા અમદાવાદના કે ગુજરાતની અંદરના કોઈ બી ડીઓ ને પૂછી લો કે તમે અચ્છા, સ્કૂલમાં કોઈ વખત મોરબી તપાસ કરવા ગયા અને છો? વડોદરાના પણ અધિકારીઓને જોડી લેજો લાઈન બાય લાઈન. હા બેન, એ લોકોને જરાક જાણ કરો કે ડીઓ ઓફિસમાંથી તમે લોકો ચેમ્બરમાંથી કોઈ દિવસ બહાર નીકળીને કોઈ સ્કૂલમાં તપાસ કરવા બી ગયા છો? કોઈ જગ્યાએ લોકો તપાસ નથી બેસાડતા. એ લોકોને ફરજિયાત વર્ષમાં 2 થી 3 વખત એ લોકોને જવાની જવાબદારી આપેલી છે સરકારે, પણ એક વખત એ લોકો આવતા નથી. અને નથી રેન્ડમલી કોઈ પેરેન્ટ્સને ફોન કરીને સ્કૂલમાંથી પૂછે કે તમને સ્કૂલ કેવી છે, તમને સ્કૂલના એટમોસ્ફિયર કેવા છે, ત્યાંની સિસ્ટમો કેવી છે, અને સ્કૂલ ફીસ બાબતે કોઈ ક્વેશ્ચન નથી કરવામાં આવતો, નથી આ રીતનો વાહનો માટેનો કોઈ વ્યવહાર ક્વેશ્ચન કરવામાં આવતો. બાળકો, વાલીઓ, શિક્ષકો જેને જમ ફાવે એમ કરે છે, અને આ લોકો પ્રિન્સિપલો કેવા છે કે આમ આજે વેનો એમની સ્કૂલમાં મૂકવામાં આવે છે ને એ લોકોને કમિશન મળે છે. યસ, એટલા માટે એ લોકો પણ એ જોવે છે, સ્કૂલના પ્રિન્સિપલો ને બધા સંચાલકોને, કે આ વાનમાં આટલા છોકરાઓ ભરાઈને આવે છે અને એ બધી જવાબદારી પણ એમની જ આવે છે. અને એમાં પણ એક આ લોકોની મોનોપોલી હોય છે કે તમે સોસાયટીના 20 છોકરાને તમારી કોઈ વેન કરીને નહીં મોકલી શકો. ત્યાં જેનો હા, જે કોન્ટ્રાક્ટ એમની ચાલતો 10-12 હશે એની વેનો વેનમાં ત્યાં જવાનું. મૂકી હોય સ્કૂલમાં એ જ વેનોમાંથી મોકલવાને, કારણ કે સ્કૂલ વાળાને કમિશન પહોંચતું કરે છે એટલા માટે થઈને. બેન, આખી સિસ્ટમમાં સૌથી મોટી ત્રુટિ શું છે? કે આ તો વેનની વાત કરી મેં, બૂટ, મોજા, પુસ્તક, બધામાં સાલું વાલીઓને પરેશાન થવાનું. તમે ફી ભરીને પણ તમે એ શાળાના ગુલામ હોય એ પ્રકારનું વર્તન મને આજકાલ આ શિક્ષણ વિભાગની અંદર લાગી રહ્યું છે. ખરી વાત છે, સ્કૂલો ઉપરથી એટલી હદે દબાણ આવે છે. આ તો વેનનો ક્વેશ્ચન છે, શૂઝ, કપડાં, બુક્સ. હમણાં જે આપણે કોરોના કાળ હતો ત્યારે માસ્ક સુધી એ લોકો કે ત્યાંથી અમારે ખરીદવા પડતા હતા. બોલો, સ્વેટર સુધી એ લોકોએ જે દુકાન કીધી હોય ત્યાંથી લેવા પડતા હતા. નહીં તો પછી કલર ડિફરન્ટ છે એ બાનું કાઢીને એ રિજેક્ટ કરી દેતા. હવે પેરેન્ટ્સ ક્યાંક 200-300 રૂપિયા ઓછામાં વસ્તુ મળતી હોય, સેમ કલરનું, સેમ સિમ્બોલ વાળું લઈ આવે તો એમને ખબર પડે કે આ ક્યાંક બીજેથી લાયેલો છે, તો એ છોકરાને ક્લાસ વચ્ચેથી એમ કહે કે તારો કલર ડિફરન્ટ છે, આ સ્વેટર નહીં ચાલે, તારે અહીંયાથી જ લેવું પડશે. એટલે આ રીતના પણ નાટકો થયેલા છે સ્કૂલોમાં. અને બેન, વેકેશનના પણ પૈસા ભરો છો? હા, આખા વર્ષની ફીસ ભરવામાં આવે છે. અમારા વેનમાં પણ ઉપર નિયમો લખેલા છે કે આખા વર્ષની ફી ભરવામાં આવે છે. જોવા જઈએ તો 3 મહિના તો એમને છૂટીઓ જ હોય છે, છતાં બી અમારે આખા વર્ષના ફીના પે કરવા પડે છે. શું લાગે છે આમાં ક્યારેય સુધારો શક્ય છે ખરો? બધા એક સાથે જો જાગૃત થશું તો સુધારો થવાની સંભાવના છે. બાકી અત્યારે પેરેન્ટ્સોને કેવું છે, મારું કામ નીકળી જાય છે ને સામેવાળો ભલે ને ઉલાળા કરતો હોય પણ એ લોકો એને સપોર્ટ આપવા નથી જતો. જે અવાજ ઉપાડે છે એને સપોર્ટ આપવા કોઈ નથી જતું, એ એમનું કામ નીકળી જાય છે. વાલીઓમાં જ સંપ નથી. વાલીઓને જ એવું છે કે મારું કામ નીકળી જાય છે ને મારું ફેસિલિટી પૂરી થઈ જાય છે તો હું શું કામ મારું નામ એ કરું. એટલા માટે થઈને વાલીઓમાં સંપ પહેલાં જરૂરી છે. વાલીઓ અવાજ ઉપાડશે તો સ્કૂલવાળા, વેનવાળા બધા જ ડાઉન ટુ અર્થ થશે, પણ એ લોકોનામાં જ સંપ નથી. કેટલી જાગૃતતા જરૂરી છે, કારણ કે તમારો જ દીકરો દીકરી છે, કાલ કોઈ ઘટના બનશે તો સૌથી પહેલું તો આપણે જ ભોગવવાનું હોય છે. વેનવાળાને કોઈ મતલબ નથી, સ્કૂલવાળાને કોઈ મતલબ નથી, કે નથી શિક્ષણ વિભાગને પડી, ટ્રાફિક વાળાનું તો ખબર નહીં શું આમની સાથે સેટઅપ હોય છે. કારણ કે મને અને તમને પણ જો આ વેનો દેખાઈ જતી હોય તો 4 રસ્તા પર ઉભેલા ટ્રાફિક જવાનને નહીં દેખાતી હોય? સવાલ જ નહીં. એમની સામેથી જ સાધનો જાય છે તો બી પગલાં નથી લેવામાં આવતા. અને પહેલી વસ્તુ, સ્કૂલવાળા જ્યારે રૂલ્સના પેપર્સ આપે છે ને, જ્યારે ક્લાસ ચાલુ થાય ત્યારે ફી સ્ટ્રક્ચર ને બધાના પેપર્સ ઘણા બધા સ્કૂલમાંથી આવે છે. એમાં ચોખ્ખું જ લખેલું છે કે સ્કૂલ કમ્પાઉન્ડની અંદર જ્યાં સુધી બાળક હશે ત્યાં સુધીની જવાબદારી અમારી. વેનવાળાનું જ્યારે કાર્ડ આવે એની અંદર એવું લખ્યું છે કે અમારી વેનમાં બાળક બેઠા પછી એ કંઈ પણ ઘાત થાય તો એની જવાબદારી અમારે નહીં, સંપૂર્ણ જવાબદારી પેરેન્ટ્સની હોય તો જ તમે અમારા વિશ્વાસ, આપણે આંધળો વિશ્વાસ રાખીને જ બાળકને મોકલવો પડે છે કે જેવું મેં મોકલ્યું છે એવું ભગવાન કરે ને પાછું આવે. એટલે આપણે રોજ જ્યારે અને બીજું કે
ચલો ઘણા બધા સ્કૂલવાળા સારા પણ હોય છે, પણ ઘણા અરસામાં એવું થતું હોય છે કે ડ્રાઈવરો પર આખો આ ધંધો ચાલતો હોય તો કોની પર ભરોસો કરવો? ભરોસો અત્યારે ભાઈ ભગવાન સિવાય કોઈની ઉપર રાખવા જેવો નથી, કારણ કે બધા હાથ ઊંચા કરી નાખે છે જ્યારે કંઈ પણ વિઘન આવીને ઊભું રહી જાય છે. આપણે કોને પકડવો એ જ ખબર નથી પડતી, કારણ કે બધા પછી પેપર જ બતાવી દે છે કે જો અમારા રૂલ્સમાં તો આ લખેલું છે, તમે સાઇન કરીને આપી દીધેલું છે, અને આમાં પછી આપણી આગળ કોઈ છૂટકો જ નથી હોતો કે જે બળ થયું એ આપણે જ ભોગવવું પડે. એટલે ભૂલ એમની હોય તો પણ આપણે આપણે જ ભોગવવાનું, ભોગવવાનું, પૈસા પીસાવાનું પણ આપણે પેરેન્ટ્સને જ ભરવાના, થાય છે, બધી જ ભરોસો જગ્યાએથી પણ આપણે જ રાખવાનો, એમનો તો કોઈ ભરોસો નહીં. નહીં. અને આ સ્થિતિમાં આખા ગુજરાતમાં આ પ્રકારનું ચાલી રહ્યું છે. ગુજરાત નહીં ભાઈ, ઓવરઓલ પૂરી ઇન્ડિયામાં ચાલી રહ્યું છે આ વસ્તુ. હા, વાલીઓ પાસે ટાઈમ નથી હોતો બિચારા પાસે, કારણ કે એ કમાશે તો છોકરાને ભણાવશે, સવાલ જ એટલે એટલા માટે વાનમાં મોકલે છે, અને વાનવાળા અને મન થાય એ પ્રકારે. અને બેન, મને ક્યાંક એવું પણ ઘણીવાર સંભળાય છે કે સ્કૂલો પોતાની બસ રાખે તો એનો ભાવ એ વેન કરતા 3 ગણા રાખે છે. હા, એ પણ વાલી મને એક તકલીફ કરાવે. એ બી છે, કારણ કે એ લોકો એજન્સી રાખે છે અને એજન્સી થ્રુ બસો રાખેલી હોય છે, એટલે એ લોકો એજન્સીને ઓળખે ને એજન્સીવાળા સ્કૂલવાળાને અમુક ટકા પૈસા આપે છે ને બસનો ટ્રાન્સફર, એટલે બે તરફથી એ લોકોને એજન્સીને પૈસા મળે છે. અચ્છા, મારી ટીમને કહીશ કે ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ કરીને આપણી સાથે જોડાવાના હતા, પરંતુ હજુ સુધી સ્ટુડિયો નથી આવ્યા, તો એમનો નંબર છે મેં ડેસ્ક પર આપેલો, ત્યાંથી એમને ફોન કરો અને એમને પણ ફોન પર જોડો, કારણ કે અહીંયા નથી આવ્યો તો આપણે એમને જોડવા એ આપણી ફરજ છે કે તમે આટલું મોટું સ્કૂલ વર્ધી એસોસિએશન ચલાવો છો, જ્યારે તમારે પૈસા વધારવાના હોય ત્યારે તમે બરાડા પાડો છો, ત્યારે તમે મીડિયાનો ઉપયોગ કરો છો, જ્યારે તમને પોલીસ હેરાન કરતી હોય ત્યારે પણ તમે મીડિયાનો ઉપયોગ કરો છો, અને પોલીસ તમને હેરાન એટલા માટે કરે કારણ કે સ્કૂલ વર્ધી એસોસિએશન એ નિયમોનું પાલન નથી કરતું. સમયસર પહોંચ્યા પણ નથી, મને કીધું હતું કે અહીંયા આવીશ, પરંતુ હજી સુધી એ ભાઈ આવ્યા પણ નથી. પોલીસ હેરાન કરે તો તમે એમ કહો છો કે અમને પોલીસ હેરાન કરે, ગેસના ભાવ વધે તમારે તાત્કાલિક ભાવ પણ વધારો. બેન, દર વર્ષે આ લોકો ભાવ વધારતા હોય છે. દર વર્ષે સ્કૂલ જેવી રીતે 10% વધારો કરે છે ને એવી રીતે વેનવાળા બી વધારો કરે છે, અને આમાં આપણી જોડે છૂટકો જ નથી, કારણ કે આપણે આપણા બાળકને ભણાવવું છે અને આપણી પાસે એવો ટાઈમ નથી કે લેવા મૂકવાનું જાતે કરી શકીએ. અને મારો બીજો પ્રશ્ન, સીએનજી ગેસના બાટલાવાળી ગાડીઓ હોય છે આ બધી જ, અમુક વાર તો વિન્ટરમાં ને એ બધામાં નથી, પણ સમરમાં ખાસ કરીને તમે જોજો સીએનજી સાધન નીકળતું બી હશે ને તો આપણને સ્મેલ કરતું હોય છે. તો વિચારો કે પાછળની સીટમાં જે નાના નાના છોકરાઓ બેસાડે એમને કેટલું સ્મેલ કરતું હશે, અને એ વિન્ડો તો એકદમ ટોટલી ક્લોઝ હોય છે બધી બાજુથી, તો એ લોકોને સફોકેશન બી થાય છે. અને હું મારા જ બાળકની વાત કરું છું, એવરી ડે એક જ વસ્તુ કહે છે સમરમાં કે મને હેડેક થાય છે આ સ્મેલના લીધે થઈને. બેન, આનો કોઈ પ્રકારનો તોડ તમને દેખાય છે કે વાલીએ કદાચ પૈસા બરોબર આપે છે, ઓછા આપે છે કે વધારે આપે? આનો તોડ એક તોડ જ છે ભાઈ આમાં, કે વાલીઓ બધા એક થઈને અવાજ ઉઠાવશે કે 10 બાળકથી ઉપર એક બી બાળક અંદર હશે તો અમે વેન સ્કૂલમાંથી કેન્સલ કરાવડાવી દઈશું, અને પ્રિન્સિપલને સંચાલકો સપોર્ટ કરે તો જ આ વસ્તુ થાય. સેટિંગ ચાલે છે આ, એ તો છે, આખું સર્કલ છે. આમાં પીસાવાનું ખાલી ને ખાલી પેરેન્ટ્સને છે, એને ચૂકવવાનું જ કામ કરવાનું છે. બાકી આ બધું કમાવાવાળા કામ સંચાલકોને, વેનવાળા, બુકોવાળા બધા એક જૂથ છે આખું એ લોકોનું. તો જીવના જોખમે શાળાઓ સુધી આ ભૂલકાઓ પહોંચે છે, અને આનાથી બદનસીબ કંઈ ના હોઈ શકે. અનેક વખત આજ દિન સુધી ઘટનાઓ બની છે, અને એ ઘટનાઓનો હું પણ સાક્ષી છું બેન, કે માતા પિતાની આંખમાંથી રુદન સિવાય કંઈ ના હોય. સવારની પોરમાં આશાઓ સાથે નીકળેલા બાળકોને વેનની અંદર ખીચોખીચ ભરવામાં આવે છે, અને ઘણી વખત આ વેન સાથે અકસ્માતો થાય છે, અને જવાબ આના કોઈ પાસે નથી હોતા. ભોગવવાનું આવે છે તો એ માતા પિતાએ આવે છે અને બાળકે ભોગવવાનું આવે છે. અને આ જ પ્રશ્ન સામે હું ઘણા સમયથી અવાજ ઉઠાવતો આવું છું. ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે, પ્રમુખ છે અમદાવાદ સ્કૂલ વર્ધીવાન એસોસિએશનના. ધર્મેન્દ્રભાઈ, આજે તો સવાલોના ઘેરામાં આપ પોતે છો, કારણ કે આ દ્રશ્યો જ બધું કહી જાય છે. મારે કંઈ નથી બોલવું, તમે તમારો પક્ષ મૂકો. અમને આરટીઓમાંથી રિક્ષામાં 6 બાળકોનું પરમિટ આપવામાં આવે છે, તેવી જ રીતે વાનની અંદર 14 બાળકોનું પરમિટ આપવામાં આવે છે. હવે જ્યારે ઓવરલોડ બાળકો જે વાનોમાં કે રિક્ષામાં બેસતા હશે તો એમાં વાલીઓએ જાગૃત થવાની જરૂર છે કે જ્યારે એમના ઘરે બાળકને લેવા આવે છે. બેન, તમે આમના જવાબ અને આમને તમે તમારી વાત કરો. જ્યારે એમના ઘરે બાળકને લેવા આવે છે ત્યારે એમને ટકોર કરવી જોઈએ કે ભાઈ તમારે રિક્ષામાં કેટલા છે, અને જે એનું ભાડું થતું હોય રિઝનેબલ, જે પેપરમાં ડિક્લેર થતું હોય છે દર 3 વર્ષે, એ પ્રમાણે ભાડું ચૂકવવું પડે.
તો રિક્ષાવાળાને બી પોસાય રહે. બેન તમે કહો છો કે 14 બાળક નહીં, તમે તમારા એસોસિએશનમાં તમે ચેક કર્યું છે કે 14 જ ભરાય છે, 14 થી નીચેનું છે? તમે આરટીઓમાં પહેલા ચેક કરો, 10 બાળકથી ઉપરના બાળકનું છે જ નહીં. અને 14 નહીં, તમે 14 કહો છો ને, હું તો 20 કહું છું. 20 બાળકો ભરવામાં આવે છે અને 3 વર્ષે ફીસ નથી વધતી, દર એવરી યર વધે છે. નહીં, પેપરમાં પેપરમાં ડિક્લેર થાય છે. મારી વાત સાંભળો, પેપરમાં ડિક્લેર થતું તમારી છે વાત મૂકી જ શકો છો. 2021 ની અંદર ડિક્લેર થયેલું ભાડું હવે 2024 માં ડિક્લેર થશે ભાડું. દર 3 વર્ષથી અમારું ભાડું મારી વાત તો ગેસના સાંભળો. ભાવનું તો ખાલી સરકાર બોલતી હોય છે કે હવે પણ વધારો મારી વાત- થશે, ત્યાં તો આ લોકો વધારો કરીને મૂકી દીધેલો પણ હોય મારી છે. વાત તો સાંભળો બેન, મને સાંભળશો કે નહીં? હા બોલો. અમે જે કરીએ છીએ એ તો હું તમને કહું ને, અમારું એસોસિએશન જે કરે છે એ હું તમને કહું છું કે અમે દર 3 વર્ષ સિવાય ભાડું વધારતા નથી. પહેલી વાત એ, અમે આરટીઓમાંથી કાયદેસરની પરમિશન લઈએ છીએ. અત્યારે હાલમાં આરટીઓમાંથી પરમિશન આપતા નથી. એ આરટીઓની અને રાજ્ય સરકારની બેદરકારી છે. હું તો રાજ્ય સરકારને ધર્મેન્દ્રભાઈની વાત નોંધી લેજો. આરટીઓ અધિકારીઓને બી હું કહેવા માંગુ છું કે તમે આટલી બધી લાપરવાહી શેના માટે કરો છો? અત્યારે પરમિટ બંધ કરી દીધા છે. શેના માટે બંધ કરી દીધા છે? કાલે કોઈ વાનનો બનાવ બનશે કે રિક્ષાનો બનાવ બનશે તો એનો જવાબ કોણ આપશે? જ્યારે આજે બરોડાનો બનાવ બન્યો છે, બહુ દુઃખદ ઘટના બની છે. એ બાળકો બી અમારા જ બાળકો છે. તો આનો જવાબદાર તો હું તો ગુનેગાર જ આરટીઓ સાહેબને જ ગણું છું કે આરટીઓ સરકાર. હું વારંવાર રજૂઆત કરું, તમારી કોઈ જવાબદારી તમારું નથી. બેન કેવું ધર્મેન્દ્રભાઈ, બરાબર છે. તમારા ડ્રાઈવરોની કોઈ જવાબદાર નથી. મારી વાત આ તમે દ્રશ્યો જો, association ચલાવો આ છો, દ્રશ્યો તો fees જો વધે તમે. છે, આ રીતનું કામ થાય નોન છે. ટ્રાન્સપોર્ટ તમે ની કઈ અંદર દિવસે છોકરાઓ તપાસ ભરો કરી છો. તમારી અંદર? છોકરાઓ કોઈ માલ સામાન છે? પણ મારી વાત તો સાંભળો સાહેબ. જે તમારી ગાડીમાં વાતને હું સાંભળું, પણ ક્યારે સાંભળું? તમારી પાસે પક્ષ પણ હોવો જોઈએ ને. પણ મારી વાત આ તો દ્રશ્યો તો જો, આની એવું નથી કે સ્કૂલ વર્ધી એસોસિએશન અમદાવાદમાં છે. દરેક જગ્યાએ તમે એસોસિએશન રાખો છો. એતલબેન નું કેવું છે કે વાલીઓને તો ગરજ ઊભી કરવામાં આવે છે કે તમારી પાસે અમારા સિવાય કોઈ ઓપ્શન નથી. એવું આ તો નથી ના હોતું. ચાલે સાહેબ. જો, એવું વાલીને જો, જરૂર મારી છે વાત ને, સાંભળો. એને ડ્રાઈવરને શું પણ જવાબ જરૂર આપે છે છે? સાહેબ. તમારે મૂકવું તમારું હોય તો ઘર મૂકો, પણ આ બાકી બાળકોના અમારે પૈસેથી તમારી ચાલે જરૂર છે. નથી. એ તો કોઈક બેન એવો હોય વાનવાળો કે એકના લીધે બધા વાનવાળા સાહેબ, ખરાબ એકને નથી અલગ અલગ મારી હોતા. પાસે 3 જગ્યાના દ્રશ્યો છે ને તમે કાલ કહો તું અમદાવાદના લાવી દઉં 2 ટીમ રાખીને. અરે અમદાવાદમાં તો સાહેબ આટલી જેટલી તમે ગાડીઓ જોવો છો ને પીડી આ ટેક્સી, ત્રણેય દ્રશ્યો તો જો, આ ત્રણેય દ્રશ્યો એ છે. જોવો તમે. અને 2005 જોઈને મેં બોલો. કરાવડાવી છે. આ તો સાહેબ, જોઈને બોલો. આ બહારનું દ્રશ્યો બતાવો જોઈને છો વાત તમે. કરો. બહારમાં તો કોઈ નિયમનું પાલન જ નથી કરતું. ધર્મેન્દ્રભાઈ, આ દ્રશ્યો ઉપર મને એક ટિપ્પણી કરી દો ને તમે. પાલનની વાત ના કરો. દ્રશ્યો, ત્રણેય દ્રશ્યો ઉપર તમે બોલો, તમને શું દેખાય? એ વડોદરામાં બિલકુલ શું દેખાય? ગેરકાયદેસર જ છે. હું કહું તમારી સામે જ કહું છું. મને ત્રણેય વડોદરામાં શું કહેશો? જો આ સૌથી પહેલા વડોદરા લખેલા દ્રશ્યો કો મને. આ તો હું વડોદરાનું બી કહું છું. તમે તમારા એસોસિએશનમાં મીટિંગો રાખતા હશો ત્યારે કંઈક રૂલ્સ તો કાઢતા હશો ને કે આટલાથી આટલા ઉપરના બાળક ના હોવા જોઈએ. જે મારી રાખશે વાત- એની ઉપર કાર્યવાહી થશે, હા તો- એનું લાયસન્સ કેન્સલ કરી દેવામાં આવશે કે એના અમારા એસોસિએશનમાં કાઢી નાખવામાં એ આવશે. એવું કોની કંઈક તો જવાબદારી બનતું હશે ને? છે? લાયસન્સ રદ કરવાની જવાબદારી કોની છે બેન? આરટીઓ સાહેબની છે, અરે પોલીસ પણ તમે- ખાતાની છે, હા, એ પણ લોકોની તમે છે, લોકો મારી ડ્રાઈવરોને નહીં. કાઢી બે તો બે શકો ને. બે અમે આ એટલું વસ્તુ બે કહી છે. મિનિટનો અમે સમય, એટલું ખાલી કહી બે શકીએ છીએ બે કે- પાસે 2 મિનિટનો સમય છે. તમે તમારી વાત મારી મૂકો, વાત આપણે જલ્દી સાંભળો પૂરું બેન. કરવું પડશે. દર મહિનાની એપ્રિલ મહિનાની અંદર અમે આરટીઓ સાહેબને બોલાવીએ છીએ, ટ્રાફિક ખાતાના સાહેબને બોલાવીએ છીએ, કમિશનરને બોલાવીએ છીએ કે ભાઈ તમે આ લોકોને સૂચન આપો, સૂચનાઓ આપો. આવી દર વર્ષે એક મીટિંગ કરાવીએ છીએ. બધું અને RTO વાળા કરશે, બધા બીજા લોકો કરશે તો તમે એસોસિએશનના પ્રમુખ થઈને કરશો શું? તો તમે ખાલી શું લીડર બની તો- બેસી રહેવાનું છે? તો એના માટે વાલીઓ જાગૃત થવાનું છે ને. ભાઈ જો એમાંય વાલીઓ જ કરશે તો પછી વાલીઓ તમે જ શું કરશો? તો ના 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 તમારું વાલીઓને કામ ડર નથી બતાવે ત્યાં. છે. તમારા ઘરે વાલીઓને જ્યારે બતાવવામાં તમારા આવે છે. ઘરે જ્યારે ગાડી આવે છે તો તમે 14 ની ઉપર બેઠો હોય તો ભાઈ મારે બેન, નથી તમે તમારા મોકલવા. દીકરાની વાત મૂકો ફટાફટ. તમે જે મને કહેતા હતા એ. હા, મારા કઈ દીકરાને સ્કૂલમાં ભણે છે? 14 થી તમારા એસોસિએશનમાં આવે છે એક નહીં મને કહેજો ધર્મેન્દ્રભાઈ. હા, હા. પચમાં મહારાજા અગ્રેસરની વેનો તમારા એસોસિએશનમાં આવે છે કે નથી આવતી? અમદાવાદની બધા સ્કૂલ જેટલા બી કરતા બરોબર, છે ને આવે છે. હા, હા. આવે છે? હા, આવે. મારા જ બાળકની સ્કૂલની વેનોમાં ઓછામાં ઓછા 14 થી, તમે 14 કહો છો ને, હું કહું છું કે 14 થી ઉપર જ બાળકો ભરેલા હોય છે અને બધી ગેસ કીટ વાળી ગાડીઓ હોય છે. અમુક ગાડીઓ તો ખખડી ગયેલી હોય છે, અમુક રસ્તામાં બંધ થઈ જાય છે, બીજી ગાડીઓ બોલાવીને એ વાનમાં ટ્રાન્સફર કરે છે છોકરાઓને. એમાં સ્કૂલમાં મોડું થઈ જાય તો છોકરાઓ પનિશમેન્ટ ભોગવે છે. આ બધાના જવાબ કોણ આપશે? હવે મારી વાત સાંભળો બેન, જે લોકો વધારે ધર્મેન્દ્રભાઈ બધું જ વાલી કરશે તો આપણે છે ને ના 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 મારી વાત સાંભળો. અમે તો નહીં, એ એક્શન પ્રમુખ બનીને બેઠા છે ને, એમને અમે પ્રમુખ તો ના સાચવવાની બેન છે. એવી વાત ના કરો, પ્રમુખની વાત ના કરો. મારી વાત સાંભળો, અમે તો એક્શન લેતા જોઈએ છે. આ શું જે લીધું એક્શન અત્યાર મારી સુધી? વાત સાંભળો, જૂન મહિનાથી હું આરટીઓ સાહેબને, મુખ્યમંત્રીને, વાહન વ્યવહાર મંત્રીને તેમજ આપણા જે વાહન વ્યવહાર કમિશનર છે બધાને મેં લેટર લખીને થાક્યો કે આ લોકોના ઉપર કાયદેસરનું કાર્યવાહી કરો. 14 બાળકોનું પરમિટ છે તો 14 બાળકોનું પરમિટ ઇસ્યુ કરો. પણ એ લોકો બી ગણકારતા નથી. એમાં આ બધી અમે સ્થિતિ બી છે શું કરવાના છે? કે કોઈ જવાબદારી નથી લેવા માંગતું. ખુદ
વેન માલિક પણ નથી લેવા માંગતા, એજ્યુકેશન અધિકારીઓ પણ નથી લેવા માંગતા. બાળક અને એના માતા પિતાએ જ જવાબદારી લેવાની રહેશે. ધર્મેન્દ્રભાઈ, હેતલબેન, આ બંને જોડાયા એ બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આ પરિસ્થિતિ છે સાહેબ કે જ્યાં ગુજરાત રાજ્યમાં શિક્ષણ મેળવવા જતા નાના નાના ભૂલકાઓ એ કોના ભરોસે શાળાએ જાય એ જ પ્રશ્ન મારો. આરટીઓ, ટ્રાફિક, શિક્ષણ વિભાગ, સ્કૂલ વર્ધી એસોસિએશન, આ તમામ સામે મારો એક જ પ્રશ્ન છે કે જવાબદારી કોણ લેશે. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.